ગોવામાં તારીખ 20થી 28 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ રહ્યો છે 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇફી, જે માત્ર સિનેમેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણી જ નહીં પરંતુ ફિલ્મોની ઊંડી સમજણ અને પ્રોત્સાહન આપવા માટેનું ખાસ પ્લેટફોર્મ પણ છે. પણ આમાં મહત્વની વાત એ છે કે તેમાં મેઇન સ્ટ્રીમ સિનેમા કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ કારખાનુંને ખાસ નોમિનેટ કરવામાં આવી છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાતી ફિલ્મોમાં એટલા બધા સરસ વિષય આવી રહ્યા છે અને એટલા બધા યંગ છોકરા છોકરીઓ ફિલ્મો બનાવવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતના જ લોકોમાં આ બહુ એક મોટી વાત છે કે એ લોકો વન લાઈન બહુ સરસ લઈને આવે છે, પછી જો મજબૂત ફિલ્મ એકદમ સુંદર રીતે કંડારેલી હોય તેનો સ્ક્રીન પ્લે પણ મજબૂત જોઈએ. હું માત્ર કારખાનાની વાત નહીં કરું, કારખાનામાં તો સ્ક્રીન પ્લે મજબૂત હોવાને કારણે ફિલ્મ લોકોના હૈયા સુધી પહોંચી છે. એટલે મારું એવું 100% કહેવું છે કે આવતીકાલ એ ગુજરાતી ફિલ્મોની આવતીકાલ છે. જવાની જલ્દી હતી તો આવ્યા કે ગામવાળા કહેતા હતા કે રાત્રે અહીંયા કોઈ ઘરડા માણસનું ભૂત થાય છે. એ તો મોટું હો કે નાનું ચાલે રાખી છે મજાન ભાઈ સૌને છે પોતાનું. મનુ, તારી વાત સાચી. હા, એ ભૂત તો છે. રિજનલ ફિલ્મ્સ આજથી નહીં વર્ષોથી જ પોતાનું નામ અને પોતાની યુનિક સ્ટોરી માટે જાણીતી છે. આઈ મીન સાઉથ ઇન્ડસ્ટ્રીને આપણે જોઈ શકીએ છીએ, ત્યાં દરેક સ્ટેટની પોતાની એક અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. એ રીતે ભલે નેશનની બોલિવૂડમાં કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ બધી ફિલ્મો બનતી હોય છે, બટ સ્ટીલ એ જે ગ્રાસરૂટ સ્ટોરીઝ જેને કહેવાય છે, એ જે કલ્ચર છે, એની જે ફ્લેવર છે, એ રિજનલ ફિલ્મ પોતે વધારે સારી રીતે પોર્ટ્રે કરી શકે છે ફિલ્મની અંદર. એટલે મને એવું થાય છે કે રિજનલ ફિલ્મ્સ છે એ ફિલ્મો ક્યાંક બહુ ઓનેસ્ટીથી બને છે, કારણ કે એ જે ફિલ્મ મેકર્સ આ ફિલ્મોને બનાવે છે એ લાઈફને જીવ્યા છે ક્યાંક. સો યસ, ડેફિનેટલી ભલે હિન્દી ફિલ્મોમાં બહુ બધી ફિલ્મો બનતી હોય છે, નેશનમાં બી બહુ બધી ફિલ્મો બનતી હોય છે, બટ રિજનલ ફિલ્મ્સનું મહત્વ પહેલાં પણ હતું અને આજે પણ છે, ફ્યુચરમાં પણ રહેવાનું છે. એક રાત છે આવાજ ભાત ભાત ખૂબ ડરી જાય. આ ફિલ્મમાં ઘણું બધું છે, જેમ કે સ્માર્ટ છે, હોરર છે, કોમેડી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે 34 મિનિટનો વન ટેક શોટ છે આ ફિલ્મમાં. અને એનાથી પણ આગળ વધીએ તો ગુજરાતી સિનેમા અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઉપરનું થોડું ઘણું સટાયર પણ છે. આના સિવાય જો ઇન્ડિજિનિયસ ફિલ્મ્સની વાત કરું, ઇન્ડી ફિલ્મ્સની વાત કરું, તો હાલ એવો દોર ચાલી રહ્યો છે. આપણે ત્યાં ઓલરેડી રિજનલ સિનેમા બહુ જ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. એ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે સાઉથ ઇન્ડિયનની બીજા કોઈ પણ લેંગ્વેજની ફિલ્મ. ગુજરાતીમાં પણ હવે ઘણા બધા નવા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ આવી રહ્યા છે કે જે ઇન્ડી ફિલ્મ્સ બનાવીને એક નવો આયામ પામી રહ્યા છે. બડા સુનાય બંડ ધ્રુજ ધ્રુજ જાય તોડે તોડા ઉભરાય તોડે તોડા ઉભરાય. આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ પ્રાઉડ લેવા જેવી મોમેન્ટ છે, પણ એનાથી પણ વધુ આખા ગુજરાત માટે પ્રાઉડ માટેની મુમેન્ટ છે. એટલા માટે કારણ કે આટલી બધી ફિલ્મો જેમાં કલ્કી, 12th ફેલ, મંજુમલ બોયઝ જેવી ફિલ્મો હોય ને એની સામે એમની જોડે એમની સમકક્ષ તમે નોમિનેટ થાવ, એ દરેક ગુજરાતીએ પોતે ગર્વ અનુભવવાની આ ક્ષણ છે. સો આઈ એમ ફીલિંગ પ્રાઉડ, આઈ એમ હેપી અને આઈ એમ શ્યોર કે તમને પણ આ ક્ષણ યાદગાર રહેશે.